વાલી માડી, તું કહેતી હતી યાદ છે તને, હું ના હોઉં તો પણ તારે ફિલિક્સ મેગેઝિન વાંચવાનું. એ પારિવારિક મેગેઝિન છે અને હું વાંચું છું, તારે પણ ભવિષ્યમાં વાંચવાનું, હું હોઉં કે ના હોઉં. આ મેગેઝિનને ઝંખના સત્યને પામવાની છે. હું તારી પાસે સત્ય પાલનની અપેક્ષા રાખું છું, એટલે તને કહું છું. હું મારી મમ્મીને બહેન કહેતો. મારા બહેનની વાતો હું ધ્યાનથી સાંભળતો હતો. આજે જ્યારે 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે આપણા પારિવારિક મેગેઝિન ફિલિંગ્સ, તો એક અદ્ભુત લાગણી અનુભવું છું, એક એટેચમેન્ટ અનુભવું છું કે હું વિખૂટું ના પડી જાઉં ફિલિંગ્સથી, લાગણીઓથી, ફિલિંગ્સ મેગેઝિનથી કે માનવીઓ સાથેની લાગણીઓથી હું વિખૂટું ના પડું એનું ધ્યાન રાખું છું. તે મને આ પાયાનું શીખ્યું છે. માડી, માં તારા વિશે કંઈક બોલવાનું કહ્યું છે. અમારા ગ્રુપના અધિકારી ગણેશશ્રીએ, સન્માનીય, જેમને હું પ્રેરણાદાયી માનું છું. તો હું શું બોલું તારા માટે? હું કહું છું, મારું ગીત, સંગીત, શબ્દ બધું જ મારી માં છે. હું વિશેષ કાંઈ નહીં બોલી શકું, કારણ કે આ એક અનુભૂતિ છે જેના વિશે શબ્દો ઓછા પડે. ખુદ માં સરસ્વતી લખવા બેસે ને તો કાગળ અને કલમ કામમાં ના આવે. હું એમ માનું છું માડી, મેં બરોબર કહ્યું ને? હું ભલે હારી જાઉં સ્પર્ધા, મને એનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે હું સ્પર્ધા તરીકે ક્યાં ભાગ લઈ રહ્યો છું. હું તો એક ભક્ત તરીકે માડી, તારા દીકરા તરીકે હું ભાગ લઈ રહ્યો છું. અને આજે હું ઈમેલથી મોકલીશ, પણ માડી તને પણ પહોંચી જશે મારી લાગણીઓ. જગતની તમામ માને હું વંદન કરું છું. માતૃ દિવસે, વિશ્વ માતા દિવસે ફિલ્મ્સ મેગેઝિન 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ બધા મોઘેરા અવસરે હું જગતની તમામ માતાઓને વંદન કરું છું, જ્યાં હોય, જે સ્વરૂપે હોય, ભલે શિક્ષિત હોય, અશિક્ષિત હોય, ગમે તે હોય, અમીર ગરીબ, માં એ માં છે. માને તોલે કોઈ ના આવે. ખુદ પરમ તત્વ શ્રી કૃષ્ણએ માના ખોળે જન્મ લેવો પડ્યો હતો અને લાડ મળ્યા હતા. માનું પ્રેમ હું શું કહું સાહેબ, હું નિશબ્દ છું. બસ સુધા તૃષાંતે જનની સ્મરામી. જ્યારે ભૂખ અને તરસ લાગે છે ત્યારે માં યાદ આવે છે. મુશ્કેલીમાં હૈયે તો હું માડી કરી નાખીએ છીએ. માએ મારી નજરે ઈશ્વરના પ્રતિનિધિ છે. જગતના તાપથી હારેલા થાકેલા આપણે માના ખોળે માથું મૂકી દઈએ છીએ. આદિ વ્યાધિ ઉપાધિ માને જ પાસે જઈએ એટલે ભૂલી જઈએ. આમાં હું ક્યાંક લખવા બેસું કે કહેવા બેસું સાહેબ, હું નાનું પડું માં અંગે કહેવા. ભલે હું સ્પર્ધામાં હારી જાઉં, પણ આ સ્પર્ધામાં કેમ ભાગ લઉં છું કે માને પણ લાગે કે ના, દીકરાએ કંઈક કર્યું. કારણ કે તને તે કહેતી હતી તમામ માતૃ સ્વરૂપ માટે આદર રાખવાની, ઇજ્જત રાખવાની. હું એકલી માં નથી. તારે કોઈ પણ કરડા વ્યક્તિ માં દેખાય, તેઓને સન્માન આપવું, તેઓની લાગણીની કદર કરવી. હું એટલે આ ભાગ લઉં છું અત્યારે, અને એ બહાને તને યાદ કરું છું, રોજ યાદ કરું છું. પણ આ વિશિષ્ટ રીતે તને આ અંજલિ આપું છું. માડી, સ્વીકારી લેજે. તું જે સ્વરૂપમાં હોય, જે યોનિમાં હોય, માં તારી પાસે આ લાગણી પહોંચી જશે, મને વિશ્વાસ છે. હું ગળગળો થઈ ગયો છું. હું કદાચ વધારે નહીં બોલી શકું, પણ જગતના માતૃ સ્વરૂપેણ તમામને નમસ્તે. વંદન સિવાય હું કાંઈ ના જાણું માતા.